2 बजे तक के लिए स्थगित की जाती है। आप नारेबाजी में कंपटीशन कर रहे हैं, ये जनता देख रही है। आप लोकतंत्र की परंपराओं को आप तोड़ रहे हो। वो जाना चाहते हैं डिक्टेटरशिप के ओर। वो इस बात पे आमादा है कि लोकतंत्र सही तरह ना चले, पार्लियामेंट सही तरह ना चले। देश की जनता विवेक रखती है, उनको मालूम है कि सरकार अपनी जवाबदेही से भाग रही। જાસૂસી કાંડને લઈને સંસદથી સડક સુધી છેડાયેલો છે સંગ્રામ। આજે પણ કથિત જાસૂસી કાંડ મામલે સંસદનું કામકાજ ઠપ રહ્યું। લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા જ હંગામો થયો। સંસદની બેઠક પહેલા પીએમ મોદીએ સંસદમાં હંગામાને લઈને વિપક્ષોને આડે હાથ લીધા। પીએમ મોદીએ કહ્યું, સંસદની કાર્યવાહી ન ચાલવા દેવા બદલ વિપક્ષની આવી માનસિકતાને જનતા સમક્ષ લાવવાની જરૂર છે। आज राज्यसभा में हंगामे के बीच में जिस तरह के अपशब्द, जिस तरह की नारेबाजी की गई है, वो निंदनीय है, दुर्भाग्यपूर्ण है। एक आप सब देख रहे हैं कि किसी तरह का डिस्कशन विपक्ष करने को तैयार नहीं है। देश की जनता विवेक रखती है, उनको मालूम है कि सरकार अपनी जवाबदेही से भाग रही है। सांसद गांव-गांव जाएंगे तो लोग क्या समझते नहीं क्या हो रहा। सरकार तैयार हो, हमारी चुनौती है, चर्चा शुरू करें। तो જાસૂસી કાંડને લઈને કોંગ્રેસના કાર્યકરોએ ગૃહમંત્રી અમિત શાહના ઘર બહાર પ્રદર્શન કર્યું। કોંગ્રેસની માંગ છે કે ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે। तो डिक्टेटरशिप है, ये गवर्नमेंट खुद परमिशन दी है, ये गवर्नमेंट खुद जासूसी कर रही, वो भी बड़े बड़े संस्थाओं की, आर्मी की, जजेस की, पत्रकारों की, अपोजिशन लीडरों की, सबका। लॉ ऑफ द लैंड के हिसाब से अगर राहुल गांधी जी को ये लगता है कि उनका फोन टैप किया जा रहा है तो वो अपना फोन इन्वेस्टिगेशन के लिए दें, और इन्वेस्टिगेशन में अगर पाया गया तो आईपीसी के हिसाब से कार्रवाई उसके ऊपर होगी। पूरे देश के अंदर लोकतांत्रिक सरकार है, जनता द्वारा चुनी हुई सरकार है। કથિત જાસૂસી કાંડને લઈને ચાલતા હંગામા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે દિલ્હી પ્રવાસે પહોંચ્યા। જાસૂસી કાંડનો જોરદાર વિરોધ કરનારી પાર્ટીઓમાં ટીએમસી પણ સામેલ છે। તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શાંતનુ સેને ગયા સપ્તાહે રાજ્યસભામાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના નિવેદનની કોપી ફાડી હતી, જ્યારબાદ તેમને મોન્સૂન સત્ર સુધી સસ્પેન્ડ કરાયા હતા। તો દિલ્હી પ્રવાસ પહેલા મમતા બેનર્જીએ જાસૂસી કાંડની તપાસ માટે આયોગની રચના કરી। મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ મદન બી લોકુર અને કોલકાતાના હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જ્યોતિર્મય ભટ્ટાચાર્યને જાસૂસી કાંડની તપાસ સોંપી। પશ્ચિમ બંગાળની સરકારે બનાવેલું તપાસ આયોગ ફોન ટેપિંગના આરોપોની તપાસ કરશે। જો કે ભાજપે તપાસ આયોગની રચનાને નોટંકી ગણાવી। आदरणीय दीदी, ব্যাঙাচি জানেন তো? ব্যাঙাচি ओ दीदी, কিচা বিজেপি। પશ્ચિમ બંગાળની ચૂંટણીના અંદાજે 3 મહિના બાદ આજે પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે થઈ 1-to-1 મુલાકાત। તમામની નજર એ વાત પર હતી કે જ્યારે પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે મુલાકાત થશે તો શું ચૂંટણી જંગ જેવો જ માહોલ હશે કે પછી જૂની કડવાહટ ભૂલી નવી શરૂઆત થશે। જો કે મમતા બેનર્જી પીએમ મોદી માટે પીળા રંગનું ગુલાબ લઈને પહોંચ્યા। અંદાજે 55 મિનિટ સુધી બંનેની મુલાકાત ચાલી। મમતા બેનર્જી જ્યારે બહાર આવ્યા તો તેમના ચહેરા પરથી શરૂઆતમાં એવું જ લાગ્યું કે જૂની તમામ ખટાશ જાણે ખતમ થઈ ગઈ। प्राइम मिनिस्टर का पास मिलने के लिए गया था। ये विजिट हमारा पूरा काटीसी विजिट है कि चुनाव का बाद एक दफे भेंट करने पड़ता ही है सब। ये हमारा कॉन्स्टिट्यूशन का मुताबिक एक प्रोटोकॉल होता है। જ્યારે પ્રોટોકોલ અંતર્ગત મુલાકાત યોજાય તો વાત પણ સરકારી મુદ્દાઓ પર થઈ અને સરકારી મુદ્દામાં પણ મમતા બેનર્જીએ ફરિયાદનો પિટારો ખોલ્યો, જેમ કે વેક્સિન।
મમતા બેનર્જીએ વેક્સિનને લઈને સરકાર પર અનેક આરોપ लगाव्या। जो वैक्सीन मिला है, जो मेडिसिन मिला है, इसमें थोड़ा और ज्यादा हमारा चाहिए। इसी के लिए कि हर स्टेट को मिले, हमारा कोई एतराज नहीं है, लेकिन हमारा स्टेट में पॉपुलेशन का जो है, पॉपुलेशन का मुताबिक बहुत सारे स्टेट से बहुत कम मिला है। મુલાકાતમાં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળનું નામ બદલવાથી માંડીને કોરોના જેવા મુદ્દા પર પીએમ મોદીનું ધ્યાન દોર્યું। મમતા બેનર્જીનું માનીએ તો બંગાળની ચૂંટણીને લઈને કોઈ ચર્ચા ન થઈ, પણ મુલાકાત બાદ જેવા તેઓ બહાર નીકળ્યા તો જાસૂસી કાંડને લઈને તપાસની માંગ સાથે સરકાર પર પ્રહારો કર્યા। पेगासस में मैं चाहती हूँ कि प्राइम मिनिस्टर एक ऑल पॉलिटिकल पार्टी मीटिंग बुलाए, मीटिंग बुला के सबको साथ बात करके ओपिनियन लेके कोई ना कोई सुप्रीम कोर्ट से इंक्वायरी हम लोग को होना चाहिए। શું પીએમ મોદી સામે લડવા વિપક્ષનો ચહેરો બનવા માંગે છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે? શિવસેનાના સાંસદ સંજય રાઉતના એક નિવેદન બાદ રાજકીય ગલીઓમાં શરૂ થઈ છે આ પ્રકારની ચર્ચા। આજે ઉદ્ધવ ઠાકરેનો જન્મદિવસ હતો, પણ રાજ્યમાં આવેલા પૂરના કારણે તેમણે જન્મદિવસની કોઈ ઉજવણી ન કરી। પણ જન્મદિવસના અવસરે તેમની પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉદ્ધવ ઠાકરેમાં છે દેશનું नेतृत्व કરવાની क्षमता। मैं उद्धव जी को सालों साल से जानता हूँ और मेरे पास वो तारीख भी नहीं है मैं उनको कब मिला था, लेकिन 40-45 साल से हमारा रिश्ता कायम रहा है। वो बहुत ही एक संयमी नेता है, बहुत ही प्यारे इंसान है और लोगों के ऊपर प्यार करने वाले, हमेशा ऐसा नेतृत्व है कि सबको साथ लेके जाते हैं हमेशा। आज जब मुख्यमंत्री बने हैं तो लोगों को लगता है कि हमारे परिवार का कोई प्रमुख वहां बैठा है, ये उनका सबसे बड़ा यश है। और देश को भी इसी प्रकार से कभी भविष्य में जरूरत पड़ी नेतृत्व की तो मैं हमेशा कहता हूँ उद्धव जी का नेतृत्व राष्ट्र का नेतृत्व कर सकते। મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસના સહયોગથી શિવસેના સરકાર ચલાવી રહી છે। હાલ દેશના વિપક્ષો વહેંચાયેલા છે। આ પહેલા મમતા બેનર્જી અને શરદ પવારનું નામ પણ આ જ રીતે ચર્ચામાં આવ્યું હતું। હવે આ લિસ્ટમાં ઉદ્ધવ ઠાકરેની પણ એન્ટ્રી થઈ છે। Newly elected legislative party leader and new chief minister will be Sri Basavaraj Bommai. વસવરાજ બોમ્મઈ જેઓ બન્યા છે કર્ણાટકના મુખ્યમંત્રી। ગઈકાલે બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે વસવરાજ બોમ્મઈના નામની પસંદગી કરાઈ। Newly elected legislative party leader and new chief minister will be Sri Basavaraj Bommai. નવા મુખ્યમંત્રીના પ્રસ્તાવ માટે ધારાસભ્યોની મળી બેઠક, જેમાં ખુદ બીએસ યેદિયુરપ્પાએ વસવરાજ બોમ્મઈના નામનો પ્રસ્તાવ મૂક્યો। ત્યારબાદ સર્વસંમતિથી વસવરાજ બોમ્મઈની ધારાસભ્યોના નેતા તરીકે પસંદગી કરવામાં આવી। સૌથી ખાસ વાત એ છે કે વસવરાજ બોમ્મઈ પણ યેદિયુરપ્પાની જેમ લિંગાયત સમુદાયના છે। 2008માં જનતા દળ છોડી તેઓ ભાજપમાં સામેલ થયા હતા। હાલ રાજ્યના ગૃહમંત્રી તરીકે કાર્યરત હતા। વસવરાજ બોમ્મઈના પિતા એસઆર બોમ્મઈ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। અશ્લીલ ફિલ્મોના રેકેટમાં ધરપકડ કરાયેલા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની વધી છે મુશ્કેલી। મુંબઈની કોર્ટે આજે રાજ કુંદ્રાને જામીન આપવાનો ઇનકાર કરી જેલમાં મોકલવાનો કર્યો આદેશ। પોર્ન ફિલ્મ બનાવવાના ધંધામાં સામેલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા હાલ કંઈક આવી રીતે પોલીસના ધક્કે ચડી રહ્યા છે। આ દ્રશ્યો તે સમયના છે જ્યારે રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરાયો। મુંબઈ પોલીસે રાજ કુંદ્રાના વધુ કેટલાક દિવસના રિમાન્ડની માંગ કરી, પણ કોર્ટે તેને 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલવાનો આદેશ કર્યો। જોકે આ મામલે આજે વધુ એક ઘટસ્ફોટ થયો। કુંદ્રાના એક બેંક એકાઉન્ટમાં પોર્ન ફિલ્મથી 1.25 કરોડની કાળી કમાણી થઈ હોવાનો ખુલાસો થયો।
આ અગાઉ મુંબઈ પોલીસ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી ચૂકી છે। જો કે શિલ્પા શેટ્ટીએ તમામ આરોપોને ખોટા ગણાવી રાજ કુંદ્રાને નિર્દોષ ગણાવ્યા હતા। તો રાજ કુંદ્રા મામલે અભિનેત્રી શર્લિન ચોપડા પણ પોલીસની રડાર પર છે। આ ઉપરાંત પોલીસ અપીલ કરી રહી છે કે એવા લોકો પણ સામે આવે જેઓ રાજ કુંદ્રાના પોર્ન રેકેટનો શિકાર બન્યા હોય। સળગી રહ્યા છે પૂર્વોત્તરના 2 રાજ્ય। આસામ અને મિઝોરમમાં હિંસક અથડામણ। આસામ પોલીસના 6 જવાન શહીદ। આજે પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી। આ દરમિયાન માહોલ ઘણો ગમગીન હતો, કારણ કે દેશના 2 રાજ્ય વચ્ચે સરહદના વિવાદમાં આ પ્રકારની હિંસા થવી ચોંકાવનારી ઘટના છે। આસામ અને મિઝોરમ વચ્ચેના વિવાદની આ તસવીર ભલે નવી હોય, પણ બંને વચ્ચેનો ઝઘડો ઘણો જૂનો છે। ગઈકાલે આસામ મિઝોરમ બોર્ડર પર આવેલા લાયલાપુરમાં હિંસક અથડામણ થઈ। મામલો એટલી હદે વકર્યો કે આસામ પોલીસના 6 જવાનો શહીદ થયા, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્માએ આ વિડીયો ટ્વીટ કર્યો અને મિઝોરમ પોલીસ પર આરોપો લગાવ્યા। વિવાદનું મૂળ આસામ મિઝોરમ વચ્ચે દાયકાથી ચાલતી જમીનની લડાઈ છે। આપને ઇતિહાસ અંગે વાકેફ કરીશું, પણ સૌથી પહેલા એ જણાવીએ કે અત્યાર સુધી આ મામલે શું થયું। આસામનો આરોપ છે કે મિઝોરમના લોકોએ ફાયરિંગ કર્યું, જ્યારે મિઝોરમનો આરોપ છે કે આસામ પોલીસના જવાનોએ નાગરિક પર ફાયરિંગ કર્યું। अग्रेशन चल रहा था, हमारा पुलिस भी गया, तो पुलिस जाने का बाद देखिए अभी भी अपना जो पुलिस है इन लोग जो शांति बरकरार रखने के लिए कुछ फायरिंग कुछ नहीं किया था, मगर इन लोग का तरफ से, क्योंकि इन लोग ऊपर में हैं, पहले तो पत्थर से इन लोग बहुत सारे आदमी का जख्म किया है। अभी इन लोग बस धुआंधार फायर कर रहा है। अभी आदमी पूरा जितना था तो पूरा नीचे जो प्लेन्स लैंड में आ रहा है, तो ऐसा चल रहा है।
को गृह मंत्री स्वयं वहां पे गए, सीमा की इस विषय को वहां उस मीटिंग में मीडिया के अनुसार वहां पे चर्चा भी हुई, लेकिन विकल्प नहीं। तो मतलब वहां गए, फोटो ऑप लिया, भाषण दिया, प्रधानमंत्री जी, मोदी जी असम और उत्तर पूर्वांचल को लेके उनको अष्टलक्ष्मी कह ऐसे ऐसे शब्दों को लेके हमको लुभाने की कोशिश की, लेकिन परिणाम क्या? और इसलिए गृह मंत्री और दोनों राज्य सरकारों को जिम्मेदारी लेने की जरूरत है। एक्चुअली हमारा हम तो प्लेन पे रहती हूँ, ऊपर में अरुणाचल है, सिक्किम, मेघालय है, मणिपुर है, मिजोरम है। इन लोग का तो हिल एरिया है, इन लोग को आंख है हमारा प्लेन एरिया पे, तो प्लेन एरिया इन लोग को सही है, तो इसीलिए कर रहा है। हम लोग का तो ऊपर में नहीं जा रहा है, हम लोग ना अरुणाचल में गया, ना मेघालय में गया, ना हम लोग मिजोरम में गया, ना मणिपुर में गया। इन लोग ने हम लोग को अटैक कर रहा है। તો આસામ અને મિઝોરમના ઝઘડા મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા। રાહુલ ગાંધીએ લખ્યું, જેમની હત્યા થઈ એમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના, ઈજાગ્રસ્ત વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના। ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર નફરતના બીજ રોપી દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે। ભારત તેના ગંભીર પરિણામ ભોગવે છે। असम और मिजोरम के बीच ये विवाद भले ही दशकों पुराना हो, लेकिन जिस तरह से दोनों मुख्यमंत्रियों के बीच इस बार ठन गई है, ये देखना मुश्किल होगा कि आखिरकार इस पर सुलह किस तरह होगी। संज्ञान लेने के लिए गृह मंत्री तक को फोन खटकाए गए, लेकिन उसके बाद अगर कुछ हुआ और जो तस्वीरें आई वो अपने आप सवालों के घेरे में हैं। फिलहाल कांग्रेस के साथ साथ असदुद्दीन ओवैसी भी इस मैदान में राजनीति करने के लिए उतर चुके हैं। તો એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પણ સરહદ વિવાદને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું। આ તમામની વચ્ચે રાજધાની દિલ્હીમાં આજે વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત, પણ રાહતની સાથે વરસાદ લોકો માટે આફત લઈને આવ્યો। આજે સવારે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો। થોડા કલાકોના વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા। ક્યાંક લાંબુ ટ્રાફિક જામ સર્જાયો તો ક્યાંક દિલ્હીની ડ્રેનેજ સિસ્ટમની પોલ ખુલી ગઈ। દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં વાહનોની લાંબી કતાર જોવા મળી। તો તિલક બ્રિજ પર સવારે વરસાદના કારણે પાણી ભરાયા, જેના કારણે ઓફિસ પહોંચવા માટે લોકોને હાલાકી પડી। जैसे जैसे पानी तेज पड़ रहा है, उसको देखते हुए ये अंदाजा लगाया जा सकता है कि जितनी देर में लोग अपने घरों से दफ्तर जाने के लिए निकलेंगे, कहीं ना कहीं राजधानी दिल्ली में भी कई इलाके ऐसे हैं जहां पे जल भराव हो जाएगा, और जिस वजह से एक बार फिर राजधानी वासियों को जाम की समस्या का सामना करना पड़ सकता है। उपरांत दिल्हीना मथुरा रोड, मोतीबाग, प्रगति मैदान, राजपथ सहितना विस्तारमा जળબંબાકારની સ્થિતિ જોવા મળી। તો દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે હાઈવેથી માંડીને સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। તો રણ પ્રદેશ રાજસ્થાન પણ પાણીથી તરબોળ છે। રાજસ્થાનના सीकरनी બજારમાં ઘોડાપુર આવતા એક બાળક પાણીમાં તણાઈ ગયું। આ દ્રશ્યો જુઓ, કેવી રીતે બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। દરમિયાન અચાનક પાણીની લહેરમાં એક બાળક વહેતું દેખાય છે। જો કે રાહતની વાત એ રહી કે આસપાસના લોકોએ તેને બચાવી લીધો। રાજસ્થાનના અન્ય વિસ્તારમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા। બારા વિસ્તારમાં વહેતી નદીમાં પૂર આવતા ગામ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા, જેના કારણે લોકો પાણીમાં ડૂબેલા રસ્તાને પાર કરવા મજબૂર બન્યા। ભારે વરસાદને કારણે રાજસ્થાનના પાર્વતી, પરવન અને કાલીસિંધ નદી બે કાંઠે વહી રહી છે। રાજસ્થાનના અલવરમાં પણ અનરાધાર વરસાદના કારણે ચોમેર પાણી જોવા મળ્યું। પાણીના તેજ પ્રવાહના કારણે અલવરમાં દિવાલ ધરાશાયી થતા ખેતરોમાં ફરી વળ્યા પાણી, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું। ન માત્ર ખેતરો, આસપાસના ઘરમાં ગોઠણસમાં પાણી ભરાયા, જેના કારણે ઘરનો સામાન પાણીમાં આમ તેમ તરતો જોવા મળ્યો। હિમાચલ પ્રદેશનું કિન્નૌર, જ્યાં જીવને જોખમમાં મૂકીને લોકો પાર કરી રહ્યા છે પુલ।
2 દિવસ પહેલા બનેલી ભૂસ્ખલનની ઘટનામાં આ પુલ થયો હતો ધરાશાયી. પ્રશાસન પર્યટકો અને સ્થાનિકોને વારંવાર આપી રહ્યું છે ચેતવણી. તેમ છતાં લોકો ક્ષતિગ્રસ્ત બનેલા પુલ પરથી થઈ રહ્યા છે પસાર. 80 સેકન્ડના આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક તરફ નદીના પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જ્યારે બીજી તરફ જીવને જોખમમાં મૂકી લોકો પુલ પરથી પસાર થઈ રહ્યા છે. તેમને અંદાજો નથી કે તેમની આ ભૂલ કેટલી ભારે પડી શકે છે. કિન્નૌરમાં થોડા દિવસથી પડતા વરસાદના કારણે નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે. ખાસ વાત એ છે કે બટસેરી ગામ પહોંચવા માટે વૈકલ્પિક રૂપમાં અહીં લાકડાનો પુલ હોવા છતાં લોકો મોતને આપી રહ્યા છે આમંત્રણ. બે દિવસ પહેલા આ જ વિસ્તારમાં લેન્ડસ્લાઇડ થતા 10 પર્યટકોના મૃત્યુ નિપજ્યા હતા, જેમાં ટ્વિટર પર મશહૂર દીપા શર્મા પણ સામેલ હતી. સોશિયલ મીડિયામાં અંતિમ તસવીર પોસ્ટ કર્યાની થોડી જ મિનિટમાં ભૂસ્ખલન થયું અને પહાડ પરથી એક બાદ એક મસ્ત મોટા પથ્થરો પડવા લાગ્યા, જેની ઝપેટમાં આવી દીપા શર્મા સહિત 10 પર્યટકો મોતને ભેટ્યા. જમ્મુના કાનાચક સેક્ટરમાં ગુરુવારે રાત્રે પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે સરહદ પર 5 કિલો આઈડી સાથે મોકલ્યો હતો ડ્રોન, પણ સેના અને પોલીસની બાજ નજર પડતા હવામાં જ તેને ઠાર મરાયો. પરંતુ પોલીસ અને વાયુસેનાની તપાસમાં આજે કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા થયા. ડ્રોનમાં લાગેલો વિસ્ફોટક પદાર્થને જૈશનો કોઈ આતંકી અથવા મદદગાર લેવા આવવાનો હતો. આઈડી અને ડ્રોનની તપાસમાં લાગેલી જમ્મુ પોલીસ અને વાયુસેનાના અધિકારીઓ મુજબ ડ્રોનમાં લાગેલા આઈડી એક હાઈ ક્વોલિટી વિસ્ફોટક હતા, જેમાં લાગેલા 2 તારને જોડવાથી આઈઈડી સક્રિય થઈ જાય છે. સુરક્ષા એજન્સીઓનું માનીએ તો હાલ પોલીસ એ શખ્સને શોધી રહી છે જે આ વિસ્ફોટકને લેવા માટે કાનાચક પહોંચ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે 15 ઓગસ્ટ પહેલા પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જમ્મુના કોઈ ભીડભાડવાળા વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળ પર હુમલો કરવાની ફિરાકમાં હતું. સુરક્ષા દળોએ એવો પણ દાવો કર્યો કે આટલી મોટી માત્રામાં આઈડી મોકલવા એ વાતની સાબિતી આપે છે કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં કેટલી મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માંગતું હતું. મહત્વનું છે કે આ પહેલા જે દિવસે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી હુમલો થયો હતો ત્યારે જમ્મુ પોલીસે 5 કિલો આઈડી સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સની પૂછપરછમાં તેણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે પાકિસ્તાની આતંકી સંગઠન જમ્મુના કોઈ ભીડભાડવાળા વિસ્તારને નિશાન બનાવવા માંગે છે. એ સમયે જમ્મુ પોલીસે દાવો કર્યો હતો કે સુરક્ષા દળોને સતત એ વાતની માહિતી મળી રહી છે કે 15 ઓગસ્ટ પહેલા પાકિસ્તાન ભારતમાં મોટો આતંકી હુમલો કરવા ઈચ્છે છે.